હા સર બોલો. તમે ઈઆર ડાયાગ્રામ સેન્ડ કરી દો. હા વાંધો નહીં. તમારું ડિસ્કસ થઈ ગયું છે ને? હા રિલેશનશિપ સર. રિલેશનશિપ ની વાત કરું. હા એ થઈ ગયું સર. હા તો એ બની ગઈ. હા રિલેશનશિપ ને બી હાથે અટેચ હા બધું કરી, બની હા ગયું. તો મોકલજો. હા હા. શું કે આજે બોયઝ કોઈ કનેક્ટ નથી થયા? હલો માનસી. સર સર હા બોલો જીનત. છે ને અમુક ડાયાગ્રામમાં તો ખબર નહીં પડતી, કયા બનાવવાનું ડાય સ્ટાર્ટ તો કરવું પડે. કયા તો તમને ડાયાગ્રામમાં સર નથી? વોટ્સએપ કરીશ, તમને હા વાંધો વોટ્સએપ નહીં. કરીશ, તમે જોઈ આપજો. હા ચોક્કસ જોઈશ, કરી નહીં આપીશ હવે. મેં સર તમને મેસેજ કર્યો હતો પણ તમે કોઈ આન્સર નતો આપ્યો. એક જ સેકન્ડ, ક્યારની વાત છે? કાલે. કાલે તમારો હમ નંબર તમારો કયો છે? 80? લાસ્ટમાં છે ને 34 આવે સર. લાસ્ટમાં 34. 90167 વાળો? હલો હા સર. જીનલ, હા સર. હા. 9016 વાળો નંબર છે? હા સર. ઓકે. હાઈ લખેલું હતું એ? હું તમને હા સર મેં મેસેજ કર્યો હતો પણ તમે કોઈ રિપ્લાય નતો આપ્યો. તમે હાઈ લખ્યું એટલે મને શું ખબર હતી? સર એ પહેલા મેં 2 પીડીએફ હાઈ વાળો મોકલેલી હતી. મેસેજ ની જ વાત કરો ને? હા સર એ પહેલા બે ના પીડીએફ તો આ બીજો મોકલી, એ હશે. તમે રીડ નથી કર્યો. ના તો તમારો આ બીજો નંબર, તમારો નંબર નથી તો આમાં. 34 નથી આમાં. એક બોઈઝમાં છે, બોઈઝ નો ફોટો છે અને એની એ જ એક 34 વાળો મારી પાસે નંબર છે. હા સર એ બીજો જ કોઈ હતો. 34 વાળો લાસ્ટમાં નંબર જ નથી. એ જ હતો તો એમાં તો ખાલી એક પીએનજી ફોટો છે અને હાઈનો મેસેજ છે ખાલી. એમાં ક્યાં સર પીડીએફ એ છે? પહેલા છે ને મોકલ્યો તો મેં તમને. બે જ મેસેજ છે. ફરીથી સર કરી દઈશ. હા વાંધો નહી, પણ જો આ હું તમને છે ને સ્ક્રીન શેર કરીને બતાવું. ઓકે સર. પછી મને ક્યાં છે? આ મેસેજ ની વાત કરો. સર. હા. હા. તો હવે આમાં તમે મને એક પીએનજી ખાલી ફોટો જ મોકલેલો હતો ડાયાગ્રામનો. હા એ સર એની જ વાત કરતી હતી હું. હા પણ આમાં મને કઈ સુધારવા જેવું લાગ્યું નહીં એટલે મેં ત્યારે રિપ્લાય નહીં આપેલો હતો અને આ તો 6 ઓકે તારીખની સર, વાત એટલે હતી. મને એવું લાગ્યું હતું સર કે કમ્પ્લીટ નહીં હોય એટલે તમે કોઈ બરાબર. રિપ્લાય નહીં આપ્યો. ના 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 ના, તમે પછી હાઈ કર્યો હશે ને તો પછી મે બી તમે પછી કઈ કહેવા માંગતા હશો એટલા માટે મેં રિપ્લાય નહીં આપ્યું હોય. બાકી તો હું ઓકે જનરલી વાંધો બધાને નહીં સર, જોઈને આજે કઈક હું ફરીથી મોકલી દઈશ. હા કઈ વાંધો નહીં. ના રિપ્લાય આપું તો કોલ કરી શકવાનું અને કોલ પર જો હું બિઝી હોઈશ ને તો કટ કરી દઈશ ને કહીશ થોડી વાર પછી કરો. ઓકે સર. તમારું કામ અટકવું ના વાંધો જોઈએ. નહીં.
ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ હેપી ન્યુ યર ટુ એવરીવન. પહેલા આપણે જાણીએ યસ, તો આપણે એક પછી એક જાણીએ કે આજના દિવસે કોણે કઈ ટાઈપની નવી શપથો અથવા તો નવા ધ્યેય નક્કી કર્યા. વન બાય વન સ્ટાર્ટ કરીએ તે પહેલા શું નવા વર્ષમાં શું વિચાર્યું, શું કરીશું અને શું વસ્તુ હતી તે છોડીશું, એક પછી એક. કે મારે બધા નામ કહેવા પડે? હેલો, અઘરો ટાસ્ક આપી દીધો છે, બાકી બધાને કહું. અજય, યસ સર. શું છે આ નવા વર્ષમાં શું લીધા અને શું છોડશો? કઈ બી વોટ એવર. સાચી બોલજો, ખબર ના પડી શું કહેવા માંગે છે. શું કેવું? સુપર જીનર ઇન્સ્ટ્રક્શન આપી, તમારો અવાજ કટ થયો છે. તમે શું ઇન્સ્ટ્રક્શન આપી ખબર ના પડી. હું એમ કહું કે બધાએ વન બાય વન આ નવા વર્ષમાં શું નવા આપણે કહીએ પ્રતિજ્ઞા, ક્યાં તો ધ્યેય, ક્યાં તો લક્ષ્ય નક્કી કર્યા છે, અને શું ખરાબ વસ્તુઓ કે ખરાબ આદતો છોડવાનું નક્કી કર્યું છે, એ બધાએ કહેવાનું છે. એક ખરાબ આદત અને એક લક્ષ્ય અથવા ગોલ નક્કી કર્યો હોય. ઓકે સર. સર હા અજય, તારો કમ્પ્લીટ શું આ કહે? વર્ષે બે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાના છે. ઓકે, ભણવાની રીતે નહીં, બધી ઓવરઓલ રીતની વાત છે. પાયથન શીખી લેવાની છે. સરસ. અને શું શું છોડવું છે જે આપણામાં મોબાઈલ એડિક્શન, તને એવું લાગે? હા, મોબાઈલ એડિક્શન, સોશિયલ મીડિયા. ચાલો સરસ. નેક્સ્ટ અંકિતા. અંકિતા, છાયા. હા અંકિતા બોલો. પછી છાયા તમે બોલી દો, પછી એનો વારો. મેં બી સેમ એવું શીખેલું. ના એવું ના ચાલે, સેમ ના લેવાય, થોડું અલગ લેવું પડે. મોબાઈલ ઓછો રમવાનો અને સ્ટડી વધારે કરવાનું. સ્ટડી વધારે કરવાનું. ચાલો સરસ. છાયા. સર આમ તો લેટ ઉઠતી હતી, હવે આ જારનું ચાલુ થયું ત્યાંની તો વહેલા થોડું ઉઠ્યું, એટલે હવે એવું જ ઈચ્છી લીધું કે ડેલી વહેલા જ ઉઠીશું. બીજું કે ફરવાની આદત થોડી વધારે હતી, હવે એ બી ઓછું કરીને ભણવાનું થોડું ધ્યાન આપીને આ ડિપ્લોમા કમ્પ્લીટ કરીશું. ચાલો સરસ. ખુશી મુકેશભાઈ. ખુશી મુકેશભાઈ. કૃપલ. યસ સર. હા, તમે શું વિચાર્યું? કૃપલ તમે શું વિચાર્યું? માનસી, માનસી પટેલ. માનસી પટેલ, બંને માનસી પટેલ. હા હા સર. હા, તમે શું વિચાર્યું નવા વર્ષમાં શું કરવાનું છે? 100 માર્ક શું કહું, આઈએએસ નો ક્વેશ્ચન પૂછી લીધો છે માનસી? ના ના સર. શું વિચાર્યું કે ચાલો નવા વર્ષે આ વસ્તુ કરીશ અને આ વસ્તુ છોડીશ? હેલો, કેમ આટલું બધું વિચારવાનું? માનસી. સર એ ડિપ્લોમા કમ્પ્લીટ કરીશું. પછી
શું છોડીશું એના માટે? આપણી કઈ ખરાબ આદત? છોડવાનું. ઓકે, સરસ. માર્ગી, માર્ગી. હજુ હા, સર કઈ વિચાર્યું જ નહીં. ચાલો હવે વિચારો. હજુ તો હાલું જ છે. વિચારવાનું ચાલુ કરીશું. સૌથી પહેલા તો એક તો મેહુલરાજ, મેહુલરાજ નિધિ, રિયા, યસ સર. હા નિધિ. નવા વર્ષમાં શું કરશો? સર પહેલા તો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીશું ને એના પછી બીજી નવી નવી લેંગ્વેજ શીખીશું. ઓકે. તીર્થ, યામિની, યસ સર. હા, શું નવા વર્ષમાં કરશો અને શું પોતાનું એડિક્શન છોડશો? નવા વર્ષમાં શું કરશે તીર્થ અને પોતાનું કયું એડિક્શન છોડશે? કોઈ ગોલ કેવું નક્કી કર્યું છે? 2020માં શું સર કે? માસ્ક પહેર્યા વગર ફરતા હતા, હવે માસ્ક પહેરીને ફરશું અને ઓકે, ભણવાનું કરશું. સરસ. સારું, ચોક. યામિની, હા સર. હા, શું કરશો 2020માં પોતાના ગોલ માટે અને શું છોડશો પોતાનું કોઈક એડિક્શન? લેટ ઉઠવાનું છોડવાનું છે and, જે ફોર્થ ને થર્ડ ને ફોર્થમાં મારું રિઝલ્ટ ડલ આવ્યું તો આ ફિફ્થ અને સિક્સ્થમાં બેસ્ટ આવે એવો ટ્રાય કરીશ. સરસ, સરસ, ગુડ, ગુડ. જીનલ, હા સર. તમારે શું છે? કઈ વિચાર્યું નહીં સર હજુ. લો, આ તમારો સૌથી છેલ્લો વારો હતો તો એટલામાં તો કંઈક ને કંઈક વિચારી લેવાય ને. સર પહેલા તો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દેવાનો અને 6માં હાઈએસ્ટ રિઝલ્ટ લાવવાનું. ઓકે. જે આજ અને એના સુધી માટે નથી કઈ આવ્યું. પોતાને કઈ ખરાબ આદત છોડવી પડશે? ફોન ઓછો રમવાનો. હા, કે જેથી વિચાર વધારે આવે. ઓલમોસ્ટ આપણા જે ક્રિએટિવ વિચાર છે ને તે આપણા ફોન એટલે ફોનના એડિક્શને આપણા જે ક્રિએટિવ વિચારોને લુપ્ત કરી દીધા છે એક ભાષામાં, અથવા તો આપણે વિચારી શકતા નથી એટલું. કેમ કે બધી વસ્તુ આપણને ફોન પર મળી રહે અને આપણને એમ થાય કે એના સિવાય આપણી બીજી કોઈ દુનિયા નથી. તો મારા માટે સૌથી મોટું મારું એડિક્શન છે ને યુટ્યુબ છે. એટલે યુટ્યુબનો નો ડાઉટ હું મૂવી નથી જોતો કે નથી હું કોઈ ફાલતુના વિડીયો જોતો, પણ હું જનરલી કંઈક પણ વિચારોમાં હોઉં ને તો યુટ્યુબ ચાલુ કરી દઉં અને યુટ્યુબ પર કંઈ પણ નવું શીખવાનું છે કે નવું જાણવાનું ચાલુ કરું. પણ એ વસ્તુ મારી કેવી થઈ જાય કે હું 15 મિનિટ વિચારતો હોઉં તો અડધો પોણો કલાક થઈ જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ નવા યરમાં પોતાને જે એન્ટરટેનમેન્ટ કરવાનું આપણે જનરલી વિચારીએ કે મારા માઇન્ડને એન્ટરટેનમેન્ટ મળે તો એટલા માટે આપણે ફોનનો યુઝ કરીએ ને એમાં જનરલી વિડીયોઝ ને બધું જોઈએ. પણ સમહાઉ મેં આ વર્ષમાં નોટિસ કર્યું હોય તો જે વસ્તુથી હું એન્ટરટેનમેન્ટ વિચારું ને તે એક ટાઈપનું એડિક્શન બની જાય અને આફ્ટર ધેટ એ કર્યા પછી બી આપણને જે એનર્જી મળવી જોઈએ તે એનર્જી નહીં મળે. લાઈક હું યુટ્યુબ જોઈ લઉં અથવા તો કંઈક જોઈ લઉં ત્યાર પછીનો જે ટાઈમ છે તે ટાઈમમાં આપણને એવું કંઈક ઇફેક્ટિવ પાવર નથી આવી જતો. તો એ ઇફેક્ટિવ પાવર મેં જનરલી જોયું હોય ને તો કોઈક નોવેલ વાંચીએ અથવા તો બુક વાંચીએ. એવી બુક કે જે કોઈકના ચારિત્ર પર હોય, લાઈક સ્વામી વિવેકાનંદ છે, છત્રપતિ શિવાજી છે, પછી કોઈ પણ ભગવાન વિશેની છે અથવા તો કોઈ પણ વ્યક્તિના ચારિત્રની છે. એના આપણે 2 પાના બી વાંચીએ અને એની સંઘર્ષની સ્ટોરી વિચારીએ ને તો ઓટોમેટિકલી આપણો થકાનથી માંડીને
કંઈ પણ જતું રહે અને આપણામાં એક ટાઈપની નવી ઉર્જા ક્રિએટ થાય. તો મારો વિચાર છે કે નવા વર્ષમાં દર મહિને એક સારી બુક વાંચવું. અને સર હું વાંચું કોક ગુડ ડે. ગુડ. બસ થોડી બુક વાંચો તો બુક કેવું છે કે બુકનું એક મહત્વ છે એ તમે જેમ જેમ વાંચશો અને એકાદ બુક કમ્પ્લીટ કરશો ને તો તમારા મગજમાં એ બુક વિશેનું જે બી લખાણ છે ને એ મગજમાં બી રહેશે અને તમારા જીવનમાં બી ઉતરતું રહેશે. તો મારો ગોલ દર મહિને એક બુક વાંચવાનો છે અને વર્ચ્યુઆલિટી છે કે જેનાથી હું એડિક્ટ છું સમહાવ, તે વસ્તુને મારે હજુ ઓછી કરવાની મને લાગે છે. તો એની સાથે જ આપણે નવા વર્ષમાં સ્ટડી ચાલુ કરીએ. તો આપણે કાલે જોયેલું તે પ્રમાણે કોન્ટેક્સ ડાયાગ્રામની અંદર પ્રોસેસ એન્ડ યુઝર અને ડેટાબેઝ કે ડેટા સ્ટોર અને આપણો ફ્લો આવે. તો આજે આપણે ગઈકાલે એન્ડમાં કોન્ટેક્સ ડાયાગ્રામ બનાવી ગયેલા. તો કોન્ટેક્સ ડાયાગ્રામમાં જનરલી શું આવે, એક તમારી પ્રોસેસ આવે, તમારી પ્રોજેક્ટની અંદર કેટલી એક્સટર્નલ એન્ટિટીઝ છે તેનું અને પ્રોસેસ વચ્ચેનું કઈ રીતે ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ફ્લો, ક્યાં તો ઇનપુટ ક્યાં તો આઉટપુટનો ફ્લો છે તે તમારે ડિસ્ક્રાઇબ કરવાનો. અને તમારા ડેટાબેઝનું નામ. ડેટાબેઝનું કામ શું છે, ડેટા સ્ટોર કરવાનું અને ડેટા રિટ્રાઈવ કરવાનું. જનરલી આપણે શું કરીએ, ફાઇલની અંદર ડેટા રાખીએ અને જ્યારે જોવા હોય ત્યારે એને વોચ કરીએ. મેજર ફાઇલનું આપણે બીજું કામ નથી કંઈ કરતા. વર્ડમાં બી તમે શું કરો, ડેટા રાખો અને જ્યારે કોઈકને બતાડવા મૂકવાનું હોય ક્યાં તો પ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે એની રીતે બતાવે. અને જે તમારા એન્ડ યુઝર છે તે તમારી સિસ્ટમને વાપરશે. તો સિસ્ટમને વાપરવા માટે શું કરશે, એ સિસ્ટમમાં રજીસ્ટર કરશે. હવે આ મારાથી ખોટું લખાઈ ગયું હતું. હંમેશા સિસ્ટમમાં એ લોકો શું કરે, પહેલા રજીસ્ટર કરે અને પછી ફેસિલિટી લેવાનું કામ કરે. એ જ રીતે એડમિનમાં છે તો શું કરે, એડમિન યુઝરને મેનેજ કરે અને એ ફેસિલિટીઝ આપે. અથવા તો યુઝર મેનેજ કરવા સિવાય આપણે એવું પણ લખી શકીએ કે પ્રોવાઈડ ફેસિલિટીઝ. અને અર્ન મની, અને એનો ફેસિલિટી આપીને રૂપિયા કમાવાનો હેતુ હોય. કોઈ પણ તમે જનરલી જુઓ તો એપ્લિકેશન મફતમાં ઓછી ચાલે. મફતમાં એવા જ કોઈ ટ્રસ્ટ દ્વારા બનેલી હોય તો જ ચાલતી હોય. અને એ ટ્રસ્ટનો બી પોતાનો કંઈક હેતુ હોય. લાઈક હવે ફોર એક્ઝામ્પલ હું વસ્તુ ફ્રીમાં પ્રોવાઈડ કરું તો મારો પોતાનો હેતુ હોય કે ભાઈ મારા હિસાબે લોકોને એજ્યુકેશન મળી રહેવું જોઈએ. તો મારો હેતુ લોકોને એજ્યુકેશન મેળવવાનો હોય. સમહાવ કોઈ પણ વસ્તુ કંઈ કરતા હોય એની સામે એનો કોઈક હેતુ હોય. હવે થિયેટર ઓનરની વાત કરીએ. અત્યારે થિયેટરની દ્રષ્ટિએ જોઈએ છીએ એટલે આપણે થિયેટર ઓનરની વાત કરીએ. તો થિયેટર ઓનરનો બી પોતાનો શું હોય કે ભાઈ પોતાના થિયેટરની ઇન્ફોર્મેશન મેનેજ કરીને એ ઓનલાઈન સિસ્ટમને આપે, જેથી કરીને એની ટિકિટ છે અથવા તો એની ફેસિલિટીઝ છે એ વધારે યુઝમાં આવે અને એને વધારે રૂપિયા અર્ન થાય. તો તમે જનરલી જોયું હોય તો તમે ઓફલાઈન ટિકિટ બુક કરો અને ઓનલાઈન ટિકિટ બુક કરો ને તો એમાં સર્વિસ ટેક્સ લાગે, આ ટેક્સ લાગે ને ફલાણો ટેક્સ લાગે. અને એકચ્યુઅલી પ્રાઇસ 150 હોય ને તો તમારે 170 થી 180 ચૂકવવી પડે. પછી અલગ વાત છે કે એ મૂવી ટિકિટ બુકિંગ એપ્લિકેશને પોતાની રીતે ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કર્યું હોય. પણ જનરલી સિનેરિયો આ રીતનો હોય. તો આ જ રીતે હરેકે પોતાનો કોન્ટેક્સ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. હોપ મને એવું લાગે છે કે આની અંદર તમને કોઈ તકલીફ ના હોય. કોઈકને હોય તો અત્યારે કહી દો ગ્રુપ વાઇઝ, તો આપણે એને હજુ થોડું ડિટેલમાં સમજીએ. હું એવું એક્સપ્લેન કરું કે હરેક પ્રોજેક્ટમાં કોન્ટેક્સ ડાયાગ્રામ તો તમે ઇઝીલી હવે જાતે બનાવી શકશો. એવરીવન.
આઈડિયા આવે છે ને? યસ સર. સર યસ. મારા ટોપિકમાં મારે ડેટાબેઝ શું લેવાનું? બીજું બધું તો મને ખબર પડી પણ ડેટાબેઝ તરીકે શું લેવાનું? પ્રોજેક્ટનું નામ અને સ્પેસ લઈને ડીબી. ઈ કોમર્સ એપ્લિકેશન સ્પેસ ડીબી. ઓકે. અત્યારે ડેટાબેઝને વિચારવાનું નથી. અત્યારે તમારા પ્રોજેક્ટનું નામ હોય એની પછાડી સ્પેસ કરીને ડીબી લખી દેવાનું. કેમ કે એ તમારા પ્રોજેક્ટનો ડેટાબેઝ છે. એટલે એની અંદર હવે માથાકૂટ કરવાની હવે જરૂર નથી. સર ડીએફટી ડાયાગ્રામ આ જ છે ને? તો કહો થોડું જોરમાં કોને? ડીએફટી ડાયાગ્રામ આ જ છે? યસ, ડેટા ફ્લો ડાયાગ્રામ આ જ છે અને આ એનું 0 લેવલ છે. ડેટા ફ્લો ડાયાગ્રામને આપણે 2 લેવલ લગીને જોવાનું છે. 0 લેવલ જોયું. હવે આપણે ફર્સ્ટ લેવલ જોઈશું કે ફર્સ્ટ લેવલની અંદર શું હશે. તો ફર્સ્ટ લેવલને આપણે આપણું એક્ટિવિટી ડાયાગ્રામ છે તેને આપણે આપણી બાજુમાં ખોલી દેવાનો અને એના પરથી આપણું ફર્સ્ટ લેવલ બનાવવાનું ચાલુ કરવાનું. ખ્યાલ આવી ગયો? બાકી Yes, બધાને sir. હા સર. ઓકે. ઓકે. તો આ યુઝ કેસ ડાયાગ્રામ છે ઓનલાઈન ફેશનનો. તો ઓનલાઈન ફેશનનો યુઝ કેસ ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ પરથી આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવવાની ટ્રાય કરીએ. તો આ જેટલા બી બધા યુઝ કેસીસ છે ને એટલા આપણે પ્રોસેસ બનાવી દઈશું. તો આપણું પહેલું કામ યુઝ કેસ પરથી પ્રોસેસ બનાવવાનું છે. તો એક નવો ડાયાગ્રામ લઈ લઉં છું અને મારા કેટલા યુઝ કેસીસ છે? 3 ને 3 6 ને 3 9. મારા 9 યુઝ કેસીસ છે તો અહીંયાથી હું 9 ડેટા ફ્લો ડાયાગ્રામ કોપી કરી લઉં. તો આવી રીતે મારા 9 યુઝ કેસીસ ના મેં ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવી દીધા. હવે 1 બાય 1 નેમ જે છે તે પ્રમાણે રજીસ્ટ્રેશન, લોગિન, ક્લોથ ટાઈપ. ક્લોથ બાય પેમેન્ટ મેથડ,
ટ્રેકિંગ, ક્લોથ રિજેક્ટ, સર ઉપર પેમેન્ટમાં જઈ ગયો. હા યસ, ફીડબેક અને લોગ આઉટ. હવે આ બધાને 1 by 1 નેમ આપી દેવાના છે. સોરી. ઓકે, તો પહેલો ટાસ્ક મારો કમ્પ્લીટ થઈ ગયો કે હું એ યુઝ કેસને ડેટા ફ્લો ડાયાગ્રામના પ્રોસેસમાં ઇન્વોલ્વ કરી દીધા. હવે હું અહીંયા જોઉં તો મારો એક્ટર કોણ પ્લે કરે છે? યુઝર. તો મારો મેઇન એન્ડ યુઝર કોણ હશે આમાં? યુઝર જ હશે. તો આમાં જે પણ વસ્તુનું કમ્યુનિકેશન જે કરશે તે કોણ કરશે? યુઝર જ કરશે. તો અહીંયા યુઝર કરશે. તો હું અહીંયાથી જનરલી પહેલું મારું કામ શું છે? આ બધા વચ્ચે કનેક્શન કરવાનું પહેલા તો. તો ફર્સ્ટ કામ આ કરી દીધું. સેકન્ડ કામ મારું શું છે? યુઝર અને હરેક પ્રોસેસ વચ્ચેનું કમ્યુનિકેશન. તો યુઝર એ પ્રોસેસ સાથે કંઈક ઇનપુટ કરશે અને યુઝરને એ પ્રોસેસમાંથી કંઈક આઉટપુટ મળશે.
હવે તમે એવું કરી શકો કે અહીંથી પાછી બીજી લાઈન ખેંચીને અહીંયા કનેક્ટ કરી શકો તમારે કરવું હોય તો. બેટર ટુ બી આપણી પાસે જગ્યા વધારે છે તો યુઝરને ફરીથી ડ્રો કરી દેવાનો. એક યુઝરને કે એક એન્ડ યુઝરને આપણે એક જ એક્ટિવિટી પૂરતો રાખવાનો. પછી બીજી એક્ટિવિટીઓ ચાલુ થાય ત્યારે એ જ યુઝરને ફરીથી ડ્રો કરી દેવાનો કે જેથી કરીને આપણો જે ડેટા ફ્લો ડાયાગ્રામ છે એ ગૂંચવાડિયા ભર્યો નહીં થાય. ફરીથી યુઝરને ડ્રો. તો જનરલી 2 ની બદલે 3 પ્રોસેસ આ વખતે કનેક્ટ કરવાની ટ્રાય કરીએ. 2 માં તો બહુ ટાઈમ લાગી જશે અને એકને એક વસ્તુ તમારે ફરીથી રિપીટ કરતા રહેવું પડશે. આ વખતનો જનરલી 3 કનેક્ટ કરવાની ટ્રાય કરીએ અને ઇઝીલી 3 તો કનેક્ટ થઈ જશે. અને જનરલી આપણે લોગ આઉટ કરીએ અથવા તો એક્ઝિટ કરીએ, સિસ્ટમને બંધ કરીએ ત્યાર પછી સિસ્ટમ તરફથી આપણને કોઈ આઉટપુટ નથી મળતો. જસ્ટ આપણે લોગ આઉટ કરી દઈએ અને આપણી એપ્લિકેશન ક્લોઝ થઈ જાય. તો લોગ આઉટમાં તમારે આઉટબાઉન્ડ ફ્લો બનાવવાની જરૂર નથી બીકોઝ ઇઝ અ વન કાઇન્ડ ઓફ સ્ટોપ. તો આટલામાં આઈડિયા આવી ગયો બધાને શું કરવાનું હતું? એવરીવન? હા સર. કેસના બધા કેસીસને પ્રોસેસમાં મૂકવાના. પછી આપણો જે એન્ડ યુઝર છે એને મેન્શન કરવાનો. હવે મારો જે થર્ડ સ્ટેપ છે તે થર્ડ સ્ટેપ શું છે કે ભાઈ એ પ્રોસેસ માટે ડેટાબેઝમાં કોઈક મારી પાસે ડેટા ડિક્શનરીમાં અથવા તો મારો ડેટાબેઝમાં ટેબલ છે તો હવે આપણે ડેટા ડિક્શનરી જોઈએ અને ડેટા ડિક્શનરીમાં જો એ પ્રોસેસ માટે મારે કોઈ પણ ટેબલ કનેક્ટ થતું હોય તો મારે એ ટેબલને અહીંયા મૂકવાનું. ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશન માટે કોઈ ટેબલ કનેક્ટ થતું હોય તો મારે અહીંયા રજિસ્ટ્રેશનનું ટેબલ મૂકવાનું.
લોગિન માટે કોઈ ટેબલ કનેક્ટ થતું હોય તો મારે એની નીચે લોગિનનું ટેબલ મૂકવાનું. ક્લોથ માટે કોઈ ટેબલ કનેક્ટ થતું હોય તો મારે ક્લોથને મૂકવાનું. ક્લોથ બાય માટે જે બી ટેબલ કનેક્ટ થતું હોય તો મારે એ જ રીતે એના પર મૂકવાનું. પેમેન્ટ માટે મેં કોઈ ટેબલ બનાવ્યું હોય તો મારે એ ટેબલને મૂકવાનું. ટ્રેકિંગ માટે કોઈ ટેબલ કનેક્ટ થતું હોય તો એ ટેબલ મૂકી દેવાનું. અને ક્લોથ રિજેક્ટ કરવા માટે કોઈ ટેબલ થતું હોય તો એ કરાવી દેવાનું. અને ફીડબેક માટે કોઈ ટેબલ કનેક્ટ થતું હોય તો એ બનાવી દેવાનું. અને લોગઆઉટ માટે તો કોઈ ટેબલ નથી આવતું એટલે એને મેન્શન કરવાની જરૂર નથી. હવે આ જે મેં બનાવ્યું એ જરૂરી નથી કે હરેક માટે એક ટેબલ હોય જ. એવું પણ હોય કે હરેક માટે એક પણ ટેબલ નહીં હોય અને એવું પણ હોય કે એક માટે એક કરતા વધારે ટેબલ બી હોય. તો બંને સિનેરીઓ હોય, એક કરતા વધારે ટેબલ બી હોઈ શકે અથવા તો એક પણ ટેબલ ના હોઈ શકે. ડિપેન્ડ ઓન આપણા થોડા માઇન્ડસેટ પરથી આપણે ડિસાઇડ કરવાનું છે ભાઈ રજીસ્ટ્રેશન માટે શું થાય તો ભાઈ રજીસ્ટ્રેશન ટેબલમાં એન્ટ્રી થાય. લોગિન માટે શું થાય કે ભાઈ રજીસ્ટ્રેશન ટેબલમાં જે એન્ટ્રી થયેલી હોય એના બેઝ પર એનું જે લોગિન હોય તે વેરીફાઈ થાય. ક્લોથ ટેબલમાં શું થાય ભાઈ કોડ કેટેગરી વાઇઝ ક્લોથના ડેટા દેખાય. ક્લોથ બાય એટલે શું થાય એટલે એડ ટુ કાર્ટ ટેબલ. પેમેન્ટ મેથડ એટલે પેમેન્ટ મેથડ. ટ્રેકિંગ મેથડ એટલે મારી ડિલિવરી ક્યાં પહોંચી એ રિલેટેડનું કંઈક ટેબલ એન્ટ્રી હોય તો એ. ફીડબેક એટલે મેં જે મારું ફીડબેક બનાવેલું એ ટેબલ. અને લોગઆઉટ માટે તો મારે કોઈ ટેબલ નથી હોતું. તો હવે હું ડેટા ડિક્શનરીમાં જઈશ અને એના રિગાર્ડિંગ જે પણ ટેબલ કનેક્ટ થતું હશે તો કરી દઈશ, અધરવાઇઝ તો આને અહીંથી ડિલીટ. ઈઝી છે. યસ સર. પ્રોસેસની સામે કયો બી ડેટાબેઝનું ટેબલ કનેક્ટ થતું હોય એ તમારે કનેક્ટ કરી દેવાનું. મે બી તમને એક્ઝામના ટાઈમે જ્યારે આ ભણ્યા હશો ડેટા ફ્લો ડાયાગ્રામ આવ્યો છે તમને? લાસ્ટ યરમાં ડેટા ફ્લો ડાયાગ્રામ આવેલો FSD માં? યસ સર. હા સર. ત્યારે તમને ટફ પડ્યો હશે. આ વખતે તમે જો આ ફ્લોમાં ગયા હો તો મને લાગે ત્યાં સુધી તમે તમારા પ્રોજેક્ટનો ડેટા ફ્લો ડાયાગ્રામ જનરલ ઇઝીલી બનાવી શકો. કેમ કે વી નો એવરીથિંગ. પ્રોસેસ આપણને યુઝ કેસ ડાયાગ્રામ બનાવતા ફાવી ગયું, આપણને યા ડાયાગ્રામ રિલેશનશિપ ને બધું બી ખબર પડી ગઈ. એટલે કોઈ પ્રોસેસ સાથે કયું ટેબલ કનેક્ટ થઈ શકે એ એના પરથી ઇઝીલી ખબર પડી જાય. ભાઈ રજીસ્ટ્રેશનની પ્રોસેસમાં શું થવાનું છે રજીસ્ટ્રેશન. તો રજીસ્ટ્રેશનની સામે જે એના રિલેટેડ લાગતું ઓળખતું ટેબલ હશે એને આપણે અહીંયા લખવાનું છે અને એના પરથી બી ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડનો ફ્લો દોરવાનો. ચાલો હવે આની ડેટા ડિક્શનરી મારી પાસે હોય તો ડેટા ડિક્શનરીને આપણે ડાઉનલોડ કરી દઈએ છે. તો યુઝર ડેટા ડિક્શનરી છે એ આપણે લઈ લઈએ. તો રજીસ્ટ્રેશન છે તેની અંદર બધી રજીસ્ટ્રેશનની ડિટેલ આવશે. દેન લોગિન બી છે એટલે અહીંયા હું રજીસ્ટ્રેશન ને લોગિન તો લખી જ શકીશ જે બધાનું બાય ડિફોલ્ટ હોવાનું છે. લોગિન ક્લોથ ટાઈપ ટેબલ. તો આ ભાઈએ તો ડેટા ડિક્શનરી અને પેલામાં સેમ જ ટેબલોને મેન્શન કર્યા છે. તો ક્લોથ ટાઈપમાં ક્લોથ કેટેગરી આવશે. આ જે અને પછી તેને આવશે ક્લોથ ટાઈપ. જેનો બી પ્રોજેક્ટ છે તે ક્લોથ કેટેગરી એડ કરી દેજો. અને ક્લોથ કેટેગરીમાં શું આવશે કે ભાઈ મેન્સના છે, જે વુમન્સના છે, પછી જે બી કરંટ ટ્રેન્ડ આવતો હોય તો એ કરંટ ટ્રેન્ડ. પછી અહીંયા ક્લોથની કેટેગરી વુમન છે, મેન છે અને પછી ક્લોથની ટાઈમ અને પછી એકચ્યુઅલી ક્લોથ આવશે. તો અહીંયા ટોન ટેબલ કનેક્ટ થશે. હવે
એટલું સમજી લેવાનું કે જે પ્રોસેસ ફ્લોમાં એક કરતા વધારે ટેબલ કનેક્ટ થવાના છે ને એને આપણે ફ્યુચરમાં સેકન્ડ લેવલે લઈ જવાનો છે. એટલું ક્લિયર થઈ જશે કે ભાઈ એક પ્રોસેસમાં એક કરતા વધારે ટેબલનું કનેક્શન મને લાગે તો હું એને સેકન્ડ લેવલે લઈ જઈશ. એટલે ક્લોથ ટાઈપ એને હું સેકન્ડ લેવલે ડિસ્ક્રાઇબ કરીશ. ક્લોથ ટાઈપમાં હું ડિસ્ક્રાઇબ કરીશ કે કરંટ ટ્રેન્ડ પહેલા એને દેખાશે, પછી એને મેનમાં જવું છે, વુમનમાં જવું છે એ સિલેક્ટ કરી શકશે, પછી પોતાના ક્લોથનું ઇનપુટ આપી શકે કે ભાઈ મારે જીન્સ જોઈએ છે, આ જોઈએ છે, તે જોઈએ છે, અને પછી એને ડિસ્પ્લે કરી શકે એટલે વ્યૂ કરી શકે કે ભાઈ આ ફોટોમાં બતાડે આપણને જેવી રીતે કોઈ બી પ્રોડક્ટ લેવી હોય તો આવું આવું દેખાશે. તો આપણે જે 3 નંબરનો ક્લોથ ટાઈપ છે એને આપણે વધારે ઇલેબોરેટ કરીને સેકન્ડ લેવલ પર લઈ જવાનો છે. જેનું બી ક્લોથ વાળું છે એ આ 2 ટેબલ એડ કરી દેજો, ક્લોથ કેટેગરી અને ક્લોથ ડિટેલ, અને એને ડેટા ડિક્શનરીમાં જ યુઝ કરવાના છે, યુઝ કેસ ડાયાગ્રામમાં નથી બતાવવાના. હવે ક્લોથ બાયનું ટેબલ, પેમેન્ટ, ટ્રેકિંગ, રિજેક્ટ, ફીડબેક, લોગઆઉટ. એને બહુ મગજ વિચાર્યું જ નથી, ઇઝી પડે એના એટલા માટે એનું નામ બધાનું સેમ જ રાખ્યું છે. તો આ રીતે એનું કનેક્શન થશે. હવે સેમ આમાં જે કરેલું હતું એ જ સ્ટાઇલમાં અહીંયાથી એક ઇનબાઉન્ડ ફ્લો અને એક આઉટબાઉન્ડ ફ્લો. સર એક ડાઉટ છે કે હા બોલો. રજીસ્ટ્રેશન થાય ધેન લોગિન થાય કે લોગિન પહેલા થાય ને પછી રજીસ્ટ્રેશન થાય? લોગિનની સ્ક્રીન હંમેશા પહેલા દેખાય, પણ રજીસ્ટ્રેશન પહેલા થાય ને પછી જ લોગિન થાય. એ લોકો એવું અઝ્યુમ કરે કે મારી વેબસાઇટમાં જનરલી યુઝરને કમ્પેર કરીએ ને તો નવા યુઝર કરતા રજીસ્ટર થયેલા યુઝર વધારે યુઝ કરે. બટ ઓબ્વિયસ છે, તમે ફેસબુકમાં છો તો આપણે અત્યારે જનરલી વિચાર કરીએ તો ફેસબુકમાં રજીસ્ટર થયેલા યુઝર વધારે એને વાપરે, એટલે નવા રજીસ્ટર થવાના યુઝર એને વધારે વાપરશે કે ઓલરેડી રજીસ્ટર થયેલા હોય યુઝર એ વધારે વાપરે? એક મંથનો આપણે કેલ્ક્યુલેટ કરીએ કે ચાલો આ મંથને પકડીએ તો આ મંથમાં ફેસબુકમાં જે નથી રજીસ્ટર થયું એ એને વધારે વાપરવાનું છે કે જે રજીસ્ટર થઈ ગયું છે એ એને વધારે વાપરવાનું છે? ખ્યાલ આવે છે? યસ. તો એ લોકો શું કામ હર વખતે એમને રજીસ્ટ્રેશનનો પેજ બતાડે? એ લોકો એમને શું બતાવે? લોગિનનું પેજ. હવે જે લોગિન નથી થયા એ ભાઈએ તો રજીસ્ટર થવું જ પડે, એટલે પછી એને લોગિનમાંથી રજીસ્ટ્રેશનમાં જવા મળે. ખ્યાલ આવે છે કેમ રજીસ્ટ્રેશન કરતા પહેલા લોગિનનું પેજ હોય? હરેક વેબસાઇટ એના યુઝરનું એટલા લેવલ લગીનું ધ્યાન રાખે ને કે એણે એક ક્લિક પણ વધારે ના કરવી પડે. તમે ગૂગલ પે, ફોન પે અને એ બધામાં તમે જોયું હોય તો તમે વિધિન સિંગલ ક્લિક ફોન નંબરથી કરી શકો, બારકોડ સ્કેનથી કરી શકો, પણ જ્યારે નેટ બેન્કિંગ પર જાઓ અને ગવર્મેન્ટની બેંકમાં ખોલો તો તમે ગાંડા થઈ જાઓ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે. તો પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર વચ્ચેનો જે ડિફરન્સ છે ને તે યુઝરને ફંક્શનાલિટી આપવાનો છે. ગૂગલમાં કોઈ બી મને કહો કે ગૂગલ પે અથવા ફોન પે કેટલા લેવલનું ઇઝીએસ્ટ છે તમારે બેંકમાં ચેકબુકથી કોઈકને રૂપિયા આપવા હોય એના કરતા? ફાર બેટર. ચેકબુકમાં ચેકમાં કંઈ ઊંધું લખાઈ ગયું તો પ્રોબ્લેમ, ચેકબુકમાં સિગ્નેચર નહીં મળી તો દિક્કત, ચેકબુકમાં
ચેક બાઉન્સ થઈ જાય, એટલે ગમે તે ચેક બાઉન્સ થઈ ગયો તો તમારા પર કેસ ઠોકાય, લીગલ એક્શન લેવાય. જ્યારે આમાં વિધિન અડધી મિનિટમાં એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા આવી જાય. અને કેવી રીતે? તો જસ્ટ મેં મારી એપ્લિકેશન ખોલી, મારો પાસકોડ નાખ્યો, ત્યાર પછી મેં યુઝરના ફોન નંબર નાખ્યો અને મેં મારો જે 4 કે 6 ડિજિટનો બીજો મને પાસવર્ડ આપે એ નાખ્યો, એટલે મારામાંથી એનામાં રૂપિયા ટ્રાન્સફર. તો ઓલવેઝ આપણને યુઝરને ઓછી વસ્તુ કરવી પડે એટલી વસ્તુનું ધ્યાનમાં રાખીને આપણે આપણી એપ્લિકેશન બનાવવી જોઈએ. સર અહીંયા એક મિસ્ટેક છે, ક્લોથ ટાઈપની આ બાજુ યુઝર, જ્યાં બંને એરો ક્લોથમાં જ જાય છે. હા હા બોલો ને. હા હા બોલો બોલો, શું મિસ્ટેક છે? ક્લોથ એન્ડ યુઝરમાં જે આઉટપુટ મળે ને એનો એરો બી ક્લોથ ટાઈપમાં એન્ટર જ થાય છે બંને. હા 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 એટલે બાજુ હોય ને. એક ઇનપુટના મલ્ટિપલ આઉટપુટ મળે છે, તમારો કહેવાનો પોઈન્ટ આવો છે? ના સર, એવું નહીં. આ બાજુ યુઝરનું જે ઓકે ઓકે, મેં ડ્રો કરવામાં ઇનપુટ મિસ્ટેક. હા મેં એરો. ડ્રો કરવામાં મિસ્ટેક કરી છે. ઓકે સર એ જ સમજી ગયો સમજી ગયો. એ જ મિસ્ટેક 5 માં બી છે. હા ચોક્કસ, ત્યારે કહેજો. ઓકે સર, ક્લોઝ ટાઈપમાં આઉટપુટ એરો રહી ગયો. નેક્સ્ટ કરતો. તો આ આપણું સર તમે કેટલી વાગે બનાવવાના છો? એટલે શું
અમારે 9 વાગે લેક્ચર છે કોલેજમાં. ઓકે બસ તો અહીંયા જ આપણે એને કમ્પ્લીટ કરી દઈએ. હવે ખાલી 5 મિનિટ સમજાવી દઉં. હા ઓકે. હવે તમારે અહીંયા શું લખવાનું છે તો એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન લખવાની છે. તમારા મનમાં જે આવે તે રીતે લખી શકો. ત્યારે ડેટાબેઝ રિલેટેડ કંઈ પણ લખવાનું હોય ને તો હંમેશા એક જ કોમન થિંગ્સ લખવાની. સ્ટોર રજિસ્ટર ડેટા અને રિટ્રાઈવ ડેટા. જે બી ડેટાબેઝનું ટેબલનું નામ છે તે રિટ્રાઈવ ડેટા કરી દેવાનું. આરઈજી ડેટા અત્યારે આખું નથી લખતો. સ્ટોર અને રજિસ્ટર ડેટા. હવે લોગિનમાં છે ને ખાલી એક લોગિન એવું છે કે જેની અંદર સ્ટોર નહીં થતા હોય, એમાં વેરીફાઈ થતા હોય અને રિટ્રાઈવ થતા હોય. તો ખાલી લોગિનમાં તમારે લખવાનું વેરીફાઈ લોગિન ડેટા અને retrieve login data. અત્યારે વાત કરું તો ડેટાબેઝ સાથે તમારે આ રીતે લખવાનું. અને અહીંયા જનરલ તમારું થિંક એવું આવવું જોઈએ. રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ પ્રોસેસ છે ને એની રિક્વેસ્ટ. રિસ્પોન્સ ફ્રોમ રજિસ્ટ્રેશન. રિક્વેસ્ટ પ્રોસેસનું નામ અને રિસ્પોન્સ ફ્રોમ પ્રોસેસનું નામ. ખ્યાલ આવી ગયો? એન્ડ યુઝરમાં રિક્વેસ્ટ રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ એટલે પ્રોસેસ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ફ્રોમ પ્રોસેસ લખવાનું જનરલ થિંગમાં. અને ડેટાબેઝમાં સ્ટોર ડેટાબેઝનું નામ અને રિટ્રાઈવ ડેટાબેઝનું નામ. આ રીતનો તમારો ફ્લો રહેશે અને બધામાં એ જ રીતે તમારે ડ્રો કરી દેવાનું. ક્લિયર થઈ ગયા? શું લખવાનું છે તો આ ગ્રુપમાં હું શેર કરી દઉં. આપણે એવું હોય તો આજે સાંજે નથી, આવતીકાલે એવું હોય તો સવારમાં ફટાફટ આને ફરીથી એક વખત જોઈ લઈશું અને લેવલ 2 ને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરશું. તો આજનું આટલે લગીન રાખીએ છીએ. તમારે લખવામાં ડેટાબેઝમાં સ્ટોર અને રિટ્રાઈવ ડેટાબેઝનું નામ પછી અને પ્રોસેસમાં પ્રોસેસનું નામની રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ફ્રોમ એ પ્રોસેસ લખવાનું છે. બધી જગ્યાએ આવું લખશો તો એ તમને કોઈ પ્રોબ્લેમ નથી. તો હોપ બધાને આઈડિયા આવી ગયો હશે કઈ રીતે ડેટા ફ્લો ડાયાગ્રામનું લેવલ 1 બનાવાય. અને તમારે હરેક એન્ડ યુઝર માટે બનાવવું પડે. જેવી રીતે યુઝર માટેનું બનાવ્યું એ જ રીતે તમારે એડમિન માટેનું બી ડેટા ફ્લો ડાયાગ્રામ બનાવાય. ક્લિયર છો? હા સર. હા સર. અહીંયા હું સ્ટોપ કરું છું. આપણે તો નેક્સ્ટ કાલે એને ફર્ધર જોઈએ. ચાલો સર. ઓકે હા બોલો. હા સોસાયટી મેનેજમેન્ટમાં આપણે પેમેન્ટનું એક ટેબલ નાખવું પડશે ને? હા પેમેન્ટ રિગાર્ડિંગ મેન્ટેનન્સનું પેમેન્ટ લેવું હોય ને તો રાખી શકીએ. પણ જનરલી પેમેન્ટ આપણે લેવું જ એવું જરૂરી નથી. પેમેન્ટ માટેની રિક્વેસ્ટ ને રિસ્પોન્સ કરી શકીએ. પેમેન્ટ આપણે નથી લેવું અને ખાલી એના રિમાઇન્ડર આપવા અને જેના બાકી હોય તેને મેનેજ કરવા એવું પણ કરી શકીએ. પેમેન્ટ આપણા માટે નેસેસરી નથી. પેમેન્ટ આપણા માટે સેકન્ડ પ્રાયોરિટી છે. બનશે તો આપણે એડ કરી દઈશું એનું. બરાબર? ઓકે સર. ઓકે. Have a nice day. Enjoy your day. Bye. હેપી ન્યુ યર. Happy હેપી ન્યુ યર સર. enjoy your day. Happy New Year, sir. Thank you all of you. Happy New Year. આજથી રોજ તમારો દિવસ હેપી રહે અને તમે લાઈફમાં કંઈ કરો કે જેથી તમારા પેરેન્ટ્સ અને તમારી સોસાયટી તમારા પર અને એમના પર ગર્વ કરે એવી આશા સાથે આજની મીટિંગ આપણે અહીંયા ઓવર કરીએ છીએ. અસ્તુ.